દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। ખાસ કરીને આપણે જુનાગઢ 2025 ફેબ્રુઆરી 26 તારીખ આજુબાજુ આપણે ભવનાથ તળેટીમાં જુનાગઢમાં મેળો યોજાય છે। તો એના અનુલક્ષીને મારે કહેવાનું એ છે કે ભારતભરમાંથી ગુજરાતમાંથી યાત્રાળુ લોકો શિવરાત્રિનો મેળો, વિદેશમાંથી પણ માણસો શિવરાત્રિનો મેળો માણવા આવે છે। તો એ લોકોને ખાસ મારો કહેવાનો અનુરોધ કરું છું, પ્રાર્થના કરું છું કે તમારું વાહન જો ભવનાથમાં ન જતું હોય અને ટ્રાફિકવાળા ના પાડતા હોય તો ધરારથી ત્યાં લઈને ન જવું। ત્યાં વાહન તમે રાખી ન શકો અને ટ્રાફિક થાય એવું આપણે ન કરવું। ગયા વખતે ગીરના દરવાજા પાસે સાંજે આગલો બીજો દિવસ બાકી હતો ત્યારે મેળામાં એટલો બધો ટ્રાફિક થઈ ગયો હતો કે પોલીસવાળા દોડાદોડી કરી અને પણ ટ્રાફિકને ડાયવર્ટ કરતા હતા। પણ આપણે જે પોલીસવાળા સમજી અને એમ લાગે કે ખરેખર અંદર ટ્રાફિક થાય એમ છે તો આપણું વાહન વાળી અને જ્યાં પાર્કિંગ હોય ત્યાં પાર્ક આપણું વાહન કરી દેવું, અથવા તો પોલીસવાળા કહે તો ત્યાં પણ વાહન પાર્ક કરી દેવું। અને એવું ન કરીએ તો આપણે અત્યારે જોઈ જ ચૂક્યા છે પ્રયાગરાજમાં બધી બાજુ, પ્રયાગરાજની બધી બાજુ જેટલા હાઈવે આવે છે ત્યાં 2-2, 3-3, 4-4 કિલોમીટરના હાઈવેમાં ટ્રાફિક જામ હતો। માણસો ચાલીને પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ડૂબકી લગાવવા ચાલીને જતા હતા। ઘણા તો એમ કહેતા હતા કે 10-10 કિલોમીટર સુધી પણ ચાલીને ગયા છે માણસો। તો આપણે તો ખાલી 2 થી 2.5 કિલોમીટર અથવા તો 3 કિલોમીટર ચાલવાનું છે। તો આપણું વાહન જૂનાગઢની આજુબાજુ ક્યાંય રાખી દેવું જ્યાં પાર્કિંગ મળે ત્યાં, ને ખાસ આગ્રહ એવો ન રાખો કે ભવનાથમાં આપણું વાહન લઈ જવું, બરાબર? તો ચાલીને પણ 2-2, 3-3 કિલોમીટર થાય તો આપણું વાહન ત્યાં રાખી બહાર અને ભવનાથ મેળામાં ચાલીને જવું, અથવા તો રિક્ષા ચાલે ત્યાં સુધી રિક્ષામાં બેસી જવું, ત્યાંથી પછી ચાલવાનું કે ચાલીને વયું જવું, બરાબર? અને ત્યાં રહેવાની સગવડતા છે અને મેળો માણવાની પણ મજા આવશે। પણ ખાસ નમ્ર અરજ કે તમે તમારું વાહન અંદર લઈ જવાનો આગ્રહ ન રાખો। તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય ભોલેનાથ, જય ભગવાન।